ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો હતો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રૂરલમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે. ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો હતો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રૂરલમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે.